નવજીવન વુમન્સ હોસ્પિટલ હિંમતનગર અને મોડાસાના વતની એવા ડોક્ટર સરફરાઝ કાઝી છેલ્લા 21 વર્ષથી હિંમતનગરમાં ગાયનેક તરીકે સેવા આપી રહ્યા છે। તેઓ હિંમતનગર ગાયનેક સોસાયટીના પ્રમુખ છે અને જેઓએ અત્યાર સુધી 21,000 દર્દ રહિત નોર્મલ ડિલિવરી કરાવી છે। જેઓ નોર્મલ ડિલિવરીના હિમાયતી છે। તેઓએ ખૂબ જ જોખમી ગંભીર પ્રસૂતિમાં બાળક અને માતાઓના જીવ બચાવ્યા છે। તેઓ દેશભરમાં ગર્ભાશયના મુખના કેન્સરને દૂર કરવાના અભિયાન ચલાવવામાં અગ્રેસર છે। તેઓ આ અંગે પ્રસૂતિવાળી માતાઓ માટે વારંવાર ફ્રી નિદાન કેમ્પ યોજતા રહે છે, જેમના આવા નેક અને લોકોની ભલાઈ તેમજ નોર્મલ ડિલિવરી કરાવવા જેવા કામો માટે તેઓને આજરોજ 3/1/2025 તાજ સ્કાયલાઇન હોટલમાં TNS TRLKS દ્વારા આયોજિત સમારોહમાં ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ઋષિકેશ પટેલના વરદ હસ્તે ભારત મેડિકલ એક્સિલન્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા।